મારો પાક ફાઇનલ થશે કારણ કે હું હે ને તો હરગ ગોતીન લઈને આવી છું એટલે હું પેલા ખાઈશ ને પછી ફેર તો હરગવાની હોટી લેવર હે બેન હું ચોમાસામાં તલ વાબા તલ ને પેલો શું કહેવાય મગ વાબા આરી શું હોય ઈટ ટેટી ટેટી હે સો ગાઈસ તમે જુઓ અત્યારે મેં ઉનાળુ શાકભાજી વાવવાની શરૂઆત કરી છે દાદી અને ઉષા મદદ કરાવશે અત્યારે મને ગાર ભેંડા ભીંડા તો વાવી દીધા કાલ કાકડી તરબૂચ બધી શાકભાજી અમે દર ઉનાળા બે સાથે શાકભાજી નહીં લાવતા ઘરની શેતરની શાકભાજી ખાઈએ ઓર્ગેનિક શાકભાજી ખાઈએ કાલે મસ્ત નહીં બને આમ કહેતો હતો પણ મેં આમ રખવડાવી ઉભા રાખવી પડે ઉભા નેકે નેકે પાણી હેડી આવે આ તો આમ કહેતા કે આડી રાખો મૂકો આડી જ જશે તે પાણી આ એ આડી જ નાખો આવી રીતે નાખીને એવી રીતે જ નાખવાની હતી સો ગાઈસ તમે જુઓ આ રાશા છે થોડા ડોકા મરચાંના જેમ કે મરચાં જો આવશે અને મરચાં 12 મહિનાના છે એટલે આવી જાય આસ્તે આસ્તે અને એક બે ડોકા રાશા છે રીંગણના તો વકણ ગાઈસ આપણે અત્યારે વાવવાના છે રોહમેડા વકણ દેશી અને સોપડો ગાર અને વકણ આ ભેડા વાયા છે ઓમાં આવશે રોહમેડી ગાર આટલું શાકભાજી તો આપણે કઈ ખાઈ જાય ભાગ ઊંચાડ જ છે એ તો લાવશે પણ સો ગેસ કમ્પ્લીટ ચારો થઈ ગયો છે તમે જુઓ અને હવે આપણે કોરીમોર મસ્ત પાળી કરી નાખે અને પાવડે અને પછી મમ્મીઓને પાળી પર વાવું છે કે એમને સોંપી દેવું હોય પાળી પર વાવો તો સૌથી સારું અને એમને વાવવું હોય તો ના એમને એમ નહીં વાવું સો ગેસ મસ્ત આડી પાળી કરી નાખશે અને ઓમ આડી અને આ પાળી પર વાવશે એટલે પોણી પાવે એટલે વધારે નેદામાં નડે નહીં એટલે વિકાસ જલ્દી થઈ જાય પાળી પર સોંપો ને તો નેદામણ હોય તો વચમાં નેદાય વાયરો અડે હવા અડે પાળી સોડા લાઈ અમે શાકભાજી અમારા માટે વેણી દીધી હે આ ડોકામ તો પણ કેટલા આવે છે જો એક જ ડોકામાં કેટલા બધા આમાં કોટાળ હે કોટાળ છે ને બધા કોટાળ છે શું ગાઈસ કોટાળ રેગડે છે મને સંભાળી મસ્ત બને છે જે અમારા બધા ઘરને જબર ફાવે છે તો અત્યારે હવે મને લાગે શાક થઈ જાય સંભાળી ખાવાનું આટલું તો ઘણું થઈ જશે બધું છોકરાને ભાવે સંભાળી જા શાકભાજી લે પેલું રીધું આવી રહ્યું તમે દેખા શું ગાઈસ મમ્મી શાકભાજી લાવે છે હવે બિયારણ એનું કાલ અડધી વાવી હતી અડધી આપણે અત્યારે વાવી નાખશે આરી રોહમેડી આટલા રેગડા મળી જશે આરી રોહમેડી જો લે કેટલા બધા રેગડા ને રેગડું કામે શાક થઈ જાય હાટ મારે એકલી હા તો એ હાલ મૂકી દે આપણે પેલા શાકભાજી વાવી નાખ આટલી પડી એક જ છે ને આ રોહમેડાની બે પડી છે હારી બે રોહમેડા બે પડી સો ગાઈસ આપણે રોહમેડી વાવવાની છે મસ્ત અને આરી સોપી હોય તો કંપની વાવી દો સો ગાઈસ ઉષા ઘેરથી પાણી લાવી છે પીવા માટે તો પાણી તો વધારે ના લાવે તો બીજા પીવા એટલે મેં બધા પીવું કઈ પીવો કેમ કરો જલ્દી હું તો ચોમાસામાં તલ વાબા તલ પેલો શું કહેવાય મગ વાબા આરી શું હોય ઈટ ટેટી હે એ બધું વાવી નાખ્યું કાલે એ તરબૂચ છે બાજરી સો ગાઈસ બાજરીમાં કાલ તરબૂચ અને ટેટી વાવી નાખ્યું છે એટલે અને એ ઉનાળો તુરીએ છે અને હવે તુરીએ વાયા અને શું કહેવાય કાળંગી પણ વાવી છે
સો ગાઈઝ મમ્મીની કોમ કરતાં કરતાં કે શક્કરિયા ખાવા છે તો શક્કરિયા ખાવા જતા રહે. એટલે મારા માટે રાખજો થોડું. હે એમ લાવજે હાલજી. પણ કોમ કરતાં કરતાં શક્કરિયા ખાવા છો એકદમ કોમ પર. મમ્મી તમારી જોડે મોટું હે. પણ શકરીએ બેઠા હે ગયા જબર શકરીએ બેઠા હે. ભાજી ની એકથી મમ્મી શક્કરિયું પણ જાડું જાડું હે શું ભાગું પણ. તો ગાય જો જયંતિભાઈ કમ્પ્લીટ પાળિયું કરી નાખ્યું છે. તો હવે આપણે મમ્મી અને ઉષા જયંતિભાઈ હાલો હે જો કપાસ વાળો એમ આ સાઈડ કપાસમાં કોઈને મન નાખવા દો ખબર. ત્યાં ચો કપા કપા નહીં પણ ચોપ્પાનું હમ મૂળ વસ્તુ તો વાયલું યાદ રાખજો. સો ગાઈઝ પહેલી પાળી છે ઉષાની, બીજી પાળી દાદીની. એ તો વિડીયોમાં આવી જાય બધું. કોણે સોપામાં વેઠ વાળ્યા છે બધું વિડીયોમાં આવી જાય, ચિંતા ના કરશો. હા હા એ લઈ રે ડોકા હું તમારો આ છોડી દીધા 3-4 તો આ ચાર. તો ગાઈઝ ફાઇનલી આપણે હવે શાકભાજી વાવી નાખી છે ઉનાળો. તો તમે જુઓ કમ્પ્લીટ શાકભાજી વાવી નાખી છે. તો હવે જઈએ સીધા ઘરે. અને આ ચારો વધારે ભરવો પડશે હો. ઉપર વાવી છે ને સોપીએ ત્યાં ચારો વધારે ભરવો પડશે. તો ભરશે. સો ગાઈઝ ચલો હવે સીધા જઈએ ઘરે. કાલ પોણી વળી જશે આમાં એટલે મસ્ત તૈયાર થઈ જશે. અઠવાડિયા પછી શાકભાજી તો દાબી દીધો હોય. હે આ શકરીએ તો દાબી દીધો બધે. એ તો શાકભાજી એ તો સાર નાસી દે ઢોરોને પેલી વ્યવસ્થિત કરી. જવું પડે તાણ જો શકરી બફાઈ જાય બિચારું અંદર. આ જો શકરી અંદર ના બફાઈ જાય. આ વેલા બધા હુકાઈ જાય. અને સોળ્યો નહીં પોણી નહીં પાપડીનું જો. સો ગાઈઝ ફાઇનલી શાકભાજી વાવી અને ઘરે આવી જશે અમે. ચાર પાકશે. હે આ ચીકુ ચાર પાકશે. આવી જાય તો હા કણાય. ઓ જંગલ જેવું લાગે ઘર તો જો આ કેટલા પોદડા છે. જંગલ જેવું ઘર લાગે. સો ગાઈસ તમે જો ઘરે એ 5:30 થયા હે છોકરાનું. તો કોમન સો ગાઈસ 5:30 વાગી જશે. છોકરા હેડતા આવતા હશે દિવ્યાંગ ક્રિશ જીયાનની. તો ફટાફટ એવું બાઇકમાં જઈને લઈ આવું એમને. ના કે બોકા પાડશે પા છોકરા કે હેડતા આયા. બોલ આ ખાડો પાડ કરો. તરત ને ખાડ પાડ દે. તે મોને બેઠા કરી દઉં. શું કોમ શું હતું? ઉપડાવાનું. ઉપડા માટે સ્પેશિયલ બોલાવ્યો તો મને. શું પણ ચી બસ ફરતા હતા. હા કૈલાસ આવર હજુ મારે હજુ ભૂરી દોવાની છે. આ કૈલાસ ઉપડાવશે. કૈલાસ ઉપડાવજો. મમ્મી ધોઈ નાખ્યા તમારી? સો ગાઈસ ફાઇનલી મમ્મી એમની ભેંસ ધોઈ નાખી છે. તો હું હવે ભૂરી ધોઈ નાખું ફટાફટ. સો ગાઈસ તો મમ્મી હવે આ બેણીમાં દૂધ ભરશે અને પછી હું એ ડોલ લઈ અને પૂરી ધોવા જઈશ. તો ફટાફટ અત્યારે લાઈન ના થાય તો ફટાફટ જેમ ભરાઈ આવવું જોઈએ દૂધ. ફાઇનલી ગાઈસ દાદીએ મારે વળી ઓછા ધોવા માટે પેલું ધોવા માટે લેવું પડશે બધું. હવે થોડો તેજીમાં આવ્યો. જો એન મમ્મી ભાઈ કેવો થોડ્યો કોણ ખાશે એમાં. સો ગાઈસ તો ચલો ફટાફટ હું પૂરી ધોઈ નાખું ભેંસ. પછી આપણે જાઉં છું ડેરી દૂધ ભરવા માટે. ફાઇનલી પૂરી ધોઈને આવી ગયો છું. તો મમ્મી હવે થોડું ઘરે પીવા રાખશે દૂધ અને બીજું મોટી બેણીમાં ભરી અને પછી આપણે જશે દૂધ ભરવા માટે. મમ્મી આપણે કાયમ દૂધ શું ગાઈસ તમે જો કાયમ દૂધ અમે આટલું રાખે છે. અને બીજું જે હવે
મમ્મી હાલ દૂધ ભરાજો મોડા જો હાલ હાલ તરત ભરાઈને આતો રહે ને ફટાફટ શું ગાઈસ તો ચલો હું ફટાફટ દૂધ ભરાઈ આવું એટલે પછી લાઈનમાં ના ભરવું પડે નકર લાઈન બહુ થાય છે પાછી તો મમ્મી આ દૂધ ભરાઈને આવ્યા ગાઈસ તમે જો અત્યારે અમારે આવ્યા છે 6 ફેટ 8 દુરાવા 100 લીટર હા 377 રૂપિયાનું ફેટ ઓછા આયા ફેટ આપણે નાખે એવું ફેટ આવે સુલાનું શાક બનાવીશું સુલા પર હે દિવ્યાંગ કે મારે ગેસનું શાક નહીં ખાવું કે સુલા પર ખાવું સુલા પર બનાવી એટલે શું કહેવાય સંભારી બનાવે જંભારી હવે બનાવવા ને ગવાર કાળીગરનું શાક કરી ગવાર સંભારી હું બનાવું આજે શું કહે છે તારે 2 શાક બનશે ગવાર અને કાળીંગરનું શાક મમ્મી અને બધા માટે અને મારા માટે વિનુભાઈ સંભારી બનાવે છે તો તમે જુઓ સંભારી મસ્ત હોય છે અને મમ્મી સંભારીયાનો મસાલો હે લવણ ને કોથમીર હા તમારા માટે ઘરનો વાડીનો સંભારીયા બનાવવા જુઓ 2 હરગવાની હોટી નાખ્યો અંદર હું લાવું પણ મારે લાવી છે એ થોડું થોડું ખવડાવી ના સો ગાઈસ મારા માટે બને સંભાળે તો એના માટે 2 લઈ આવું હું હરગવાની હોટીઓ હરગવાની હોટી અને બહુ મજા આવશે ખાવાની જો હું જાતો નહીં પેલી ગણ મારો ભાગ કરજો હે મારો ભાગ કરજો હા મારો ભાગ ફાઇનલ થશે કારણ કે હું હે ને તો હરગવા ગોતીને લઈને આવ્યું એટલે હું પેલા ખાઈશ ને પછી યાર તો હરગવાની હોટી લેવા રહે બેન તો યાર તો ખરા મારા હંગા પંકાપીને હું શું બને પડશે હરગવાની જાડી જાડી ફળી ઉપર છે લેતા લહણ ને કોથમીર પેલા હરગો લઈ આવે પછી આપણે લહણ અને કોથમીર લઈ આવે બે કળીઓ નાખી દીધી બે નાખી દીધી અમે હરગવાના ઝાડે આવી ગયા છે પણ હોટીઓ છે ઉપર નીચે રાશીને ખાઈ ગયા બધા ફેમિલી તો હવે ઉપર ચડવું પડશે તો ઉષા પકડશે મોબાઈલ અને હું ચડું ઉપર હરગવાની હોટી ના ભૂલું નહીં પડશે વાગશે હોટીઓ ને મિલે છે આરી આરી છે અરે મસ્ત મસ્ત હોટી જાડી જા થોડો હરગો વધારે મજા આવે ના લે માપી લેજો પેલી બાજુ બેરી પેલી બેરી તમારા પાસે બસ ગાડી ચાલશે ચાલી રહેશે ચમકે કે ઓછી છે વધારે છે ને ઓછી એટલે જાડી હે ને એટલે પાતળી ના લેવાય પાતળી લઈને કોઈ મતલબ નહીં કશું ગાઈસ ચકલો બોલે છે જુઓ તો ઉનાળો આવ્યો છે તાપ પડવા માંડ્યો છે એટલે હવે જાનવર હોઈ શકે હાફ તો હવે ચેતન રહેવું પડશે ગાઈસ તો ચલો હું અને ઉષા બંને આવ્યા છે હરગવાની હોટી લીધા પછી હવે થોડી લસણ અને થોડી એટલું ચાલશે લસણ સો ગાઈસ તમે જો આટલું લસણ લીધું છે અને થોડી કોથમીર લીધી છે તો ચલો સીધા ઘરે આવે વાટ જોઈ રહેશે દાદીને ધોઈ નાખજો મસ્ત લસણ કોથમીરની સ્મેલ ચેટલી મસ્ત આવે આપણે પેલી કણથી લાવો એના કરતાં હોય કેટલી સ્મેલ મસ્ત આવે કોથમીરની હા તો ચલો ગાઈસ હવે જમવાનું બનાવી દેશે મળીએ આગળ બ્લોગમાં સો ગાઈસ ફાઇનલી તમે જો જમવાની શરૂઆત થઈ ગઈ છે અને એ મારું શાક તૈયાર છે એમાં કોઈનો ભાગ નહીં હો મારા શાકમાં સો ગાઈસ પણ મારું શાક બની ગયું કે નહીં બની ગયું ચલો ગાઈસ મસ્ત જમવાની તૈયારી થઈ ગઈ છે અને સંભારિયાનું શાક પણ મારું તૈયાર થઈ ગયું છે ગાઈસ ફાઇનલી તમે જુઓ હવે મારું સંભારી અને હરગવાનું શાક તૈયાર છે તો ફટાફટ હવે જમી લઈએ ચલો ગાઈસ હવે જમીન પછી મળીએ આગળ બ્લોગમાં સો ગાઈસ તમે જુઓ હું જમી લીધું છે પણ હવે કૈલાસના ભાગમાં તપેલી ભૂગડવાનો વારો આવ્યો તમે જુઓ એને હરગવાનું શાક ભાવતું શું કઈ 2 શાક બનાવ્યા તો પણ કૈલાસને મને ભાવે છે હરગવા અને સંભારીનું શાક એટલે એમને એ ખાધું છે ચલો ગાઈસ એ ખાઈ રહ્યા આપણે મળીએ આગળ બ્લોગમાં